આ મોનું તો આ બેઠો પણ સોનું ખોવાઈ ગયો. ના હું બહારનો નહીં ખાતો. ખરેખર માં ફ્રેન્ડ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. ફૂડી હરેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને બપોરે તો જમ્યા નહોતા અને ઘરે આવ્યા પણ નહોતા, એટલે ડાયરેક્ટ આપણે હોજથી હોજે આવી અને ભેડાનું શાક બનાવે. પહેલાં એકલા ભેડા બનાવતી, હવે ડુંગળી ભેડા બનાવીશ. એટલે થોડોક સ્વાદ આવે, થોડો એમ હારો હારો ખરાય તો મને બહાર ખાવાની ઈચ્છા ના થાય. હારો બનાવે પણ પનીરનો શાક. અરે વાંચો કુદી કુદી જાય રે. ખાવાની ભીંડા જા ઉપર ચડી ગયા બધા. હવે શું ખાશે? ડાયરેક્ટ ભેડા ઉપર હુમલો ખાશે તો એ જ. फ्रेंड देखो भिंडा में निकली है पीली पीली लट. अल्लाह तो सेव है, सेव सेव है. मैं कीधु है ने पीली लट है पण आ तो सेव है भाई. હું તો બીઆઈ ગયો. મેં કીધું આ આટલો ખાશે પણ સારું થયું લટ નહીં. પેલી સેવ ગુંદી પડી હતી ને એમાંથી આ ખાતો ખાતો ઢોળી નાખે. આ દેખો શાક કટિંગ કરતો કરતો કેટલું ઢોળી નાખે. ભાઈ ખરેખરમાં ઢાબા ઉપર આવ્યા છે અને આ દેખો વરસાદ પડ્યો છે હાલ જ, તાજો તાજો. વાયરો પણ જોરદાર છે. આજ તો લગભગ ગરબા રમાય એમાં લાગતું નહીં, કેમ કે આવો વરસાદ નવરાત્રી બગાડી. આ દેખો ફર્સ્ટ ક્લાસ પેડાનું શાક બની ગયું છે, બાજરી અને આ ખાય છે મતીરા. બસ રાતનો ખાવા જશે વડાપાવ અને છાશ પણ. હવે છાશ તો ખુલતી જ નહીં. તો કેળો કાચો આવ્યો. અરવિંદ ને હે ને ઓલો શું કહેવાય દાઢ દુખતી હતી, એટલે હવે દાઢ માટે નહીં માટે કઈ ગોળી લેવાની. હજી દાઢ દુખે અને તાર 5000 નો મેમો આવે. 5000 નો મેમો આવે. બતાવજે મેસેજ. મને યાર એવો થાય. મેમો તો મને એક વખત 500 નો આવ્યો, એ ઓનલાઈન આવ્યો. હવે તાર તને ભૂખ લાગી કે શું કર્યું? જાવ ખાવા? નાસ્તો કરાવો એટ ફર્સ્ટ ક્લાસ. એ હું ગમે તે કરાવું. વાસણ તો કોઈ હું નહીં ઘસું, કઈ વાત કરે. એ તો ઘસે લે. નાસ્તો કરાવી દઈશ. મને એમ કામ કરવાનો કંટાળો તને આવે તો શું. આ મોનું તો આ બેઠો પણ સોનું ખોવાઈ ગયું. પછી કો બચ્ચો મળશે. હોય તો નહીં. એ આમોય નહીં કે ઓય નહીં. અને બેલ આવવો હશે ને તો ફટાક દઈને આવી જશે. હા દેખો આચો જઈને બેઠો. હવે ઓછો એથી મળશે ભાઈ. કેટલો પેલું હે. અને ઊંઘ આવે અંધારામાં જ ઊંઘ આવે. તો બેલ અંધારો કરી દઈએ. હવે આને નાસ્તો કરવા લઈ જઈએ. એમને લાગી ભૂખ, પણ એમ ખરાઈ લેવી સારું. નકર રાતનો પછી કે મને ભૂખ લાગી, એટલે બેલ કરાવી નાખું નાસ્તો. દેખો ફ્રેન્ડ, હવે રાતનો મંચુરિયન ખાવા આવી ગયા. રાતે ખાતા હતા વડાપાવ,
અને હવે ખાશે મંચુરિયન. ના, હું બહારનો નહીં ખાતો. ખરેખર માં ફ્રેન્ડ કોમેન્ટ કરજો, હું બહારનું ખાવું નહીં ખાતો, ના ખાવું જોઈએ. પણ વડાપાઉં તાર માટે લાવ્યો તો મેં પછી મારે ખાવો પડ્યો. પણ માર નહીં ખાવ. હું તને શું ખાવા લઈને જવાના તો ખબર? વડાપાઉં. 25 રૂપિયામાં પતી જાય. देखो फ्रेंड ना पड़ता था कि हमारा मंचूरियन नहीं खावा तो मंचूरियन वाला तो घर जेवा संबंध है हैं मंचूरियन वाला ने घर जेवा संबंध है खाई लेवाना શું લેવા આજ કેટલા દાડા તે કપડા વાળે હારો કે તો રોજ મુની વાળ બોલવો તો નતો શું બંધ કરે. તો ફ્રેન્ડ આપણે ઘરે આવતા રહીએ અને ખરેખરમાં હું બહારનું નહીં ખાતો. આ તો ભાઈબંધે ઘર જેવા સંબંધે મંચુરિયન વાળા ને એટલે જ હું બહારનું નહીં ઘરનું ખાવું તો ચાલે હોતો ના હોય. એમ તો દેખ અમારી ઈચ્છા હોય કે છોડી નાખો અને એ છૂટતોય નહીં. કેમ કે જેવી વસ્તુ જોઈ જાઉં ને અભિયાર બે પેડા પડ્યા એ બરાબર ઘરે કોકની પ્રસાદી આવી પણ મને એવું થાય કે ખાઈ લો અને હું ખાઈ જ લઈશ એવું કંઈ હે જ ખાવાનું જ ખવડાવી જાય. શું કરવાનું? મન કંટ્રોલ લઈ રાખે. પહેલાં 1 મહિનો મન કંટ્રોલ કરી દો હાલ શરીર ઉતર્યું હતું આપણે એવું હતું જ અને ઈચ્છા થઈ જાય શું કરવાનું. એટલે ફ્રેન્ડ અમારો તો નાસ્તો છૂટતો નહીં પણ તમે અમને સપોર્ટ કરતા રહેજો. તો તમે કહેશો તો છોડી નાખશો એવું કંઈ નહીં. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ફૂલમાં ફૂલ સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.